શિયાળાની ઋતુમાં બીમારીથી દૂર રહેવું હોય તો ઇમ્યુનિટીને મજબૂત રાખવી અનિવાર્ય છે. રોગપ્રતિકારક શક્તિ માટે આમ તો ઘણી એવી વસ્તુ છે જેને ડાયટમાં સામેલ કરી શકાય છે, પણ ઓછા ખર્ચે અને સ્વાદ ધરાવતી કોઈ વસ્તુની વાત કરીએ તો તે છે સરસવનું શાક. શિયાળામાં ઇમ્યુનિટી મજબૂત કરવી હોય તો ખાઓ સરસવનું શાક અને તેનાથી તમને મળશે અઢળક ફાયદા. સરસવના શાકમાં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર, શુગર, વિટામિન એ, સી, ડી, B12, મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સરસવનું શાક મોટાભાગના લોકોને પસંદ હોય છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં આ શાક ખૂબ જ સરળતાથી અને ઓછી કિંમતે પણ મળી રહે છે. તેનું સેવન તમે મકાઈની રોટલી, ઘઉંની રોટલી અથવા તમારી પસંદગી અનુસાર તમે કરી શકો છો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં તે સારી ભૂમિકા ભજવે છે. સરસવ ખાવાના સંભવિત ફાયદા: રોગપ્રતિકારક શક્તિ વધારે, વિટામિન B12 ની ઉણપ દૂર કરે, બ્લડ બ્લોટિંગની સમસ્યામાં રાહત આપે, કેલ્શિયમની ઉણપ દૂર કરે, સ્કિન માટે વરદાનરૂપ, આયરનની ઉણપ દૂર કરે. સરસવમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને પ્રેગ્નન્સી બાદ અને મેનોપોઝ બાદ થતી કેલ્શિયમની કમીમાં સરસવનું સેવન ઉત્તમ ગણાય છે. જે મહિલાઓમાં કેલ્શિયમની કમી હોય છે તેમણે સરસવના શાકનું સેવન અચૂક કરવું જોઈએ. બ્લડ બ્લોટિંગની સમસ્યામાં આ શાક સ્વાસ્થ્ય માટે હિતકારી છે. સરસવનું શાક પ્રેગ્નન્સી બાદ ખાવાની સલાહ આપવામાં આવે છે. તે ન્યૂબોર્ન બેબીના વિકાસ માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. મેનોપોઝ બાદ પણ કેલ્શિયમની કમી આવે છે. આ સમયે પણ સરસવના શાકને ડાયટમાં સામેલ કરવું ઉપકારક છે. સરસવમાં ઓમેગા-3 ફેટી એસિડ એટલે કે વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે સ્કિન માટે ખૂબ જ સારું છે. આર્થરાઇટિસ અથવા હાર્ટ સંબંધિત સમસ્યામાં પણ સરસવનું શાક ખાવું ફાયદાકારક સાબિત થાય છે. સરસવના શાકમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે એક પ્રકારનું નેચરલ સોર્સ છે. શરીરમાં આયરનની ઉણપથી લોહીની ઉણપ એટલે કે એનિમિયા થાય છે. સરસવનું શાક ખાવાથી આયરનની ઉણપ દૂર થઈ જાય છે. સગર્ભા સ્ત્રીઓએ તેમના આહારમાં સરસવના શાકનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે મોટાભાગની ગર્ભવતી મહિલાઓના શરીરમાં આયરનની ઉણપ જોવા મળે છે ને સરસવના અદ્ભુત ફાયદા. પરંતુ એક વાત તમે ચોક્કસથી ધ્યાન રાખો કે દરેક વ્યક્તિના શરીરની તાસીર અલગ અલગ હોય છે. માટે નિષ્ણાતોની સલાહ લીધા બાદ જ કોઈ પણ ખોરાકને તમારા ડાયટમાં વધતા ઓછા પ્રમાણમાં તમે સામેલ કરી શકો છો. સરસવમાં વિપુલ પ્રમાણમાં વિટામિન B કોમ્પ્લેક્સ, વિટામિન A, વિટામિન D, વિટામિન K વગેરે જેવા વિટામિન્સ રહેલા હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે અને ભરપૂર પ્રમાણમાં ફાઇબર્સ રહેલા હોય છે. ફાઇબર્સના કારણે પાચન શક્તિ ખૂબ જ સારી રહે છે. ક્યારે અજીર્ણ, અપચો જેવું થતું નથી, કબજિયાત વગેરેની તકલીફ રહેતી નથી તથા સ્થૂળતા, મોટાપાને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત વિટામિન A, વિટામિન C વગેરેના કારણે ચામડી તંદુરસ્ત રહે છે, વિવિધ પ્રકારના રોગો થતા નથી તથા વાયરસ વગેરે જેવા ઇન્ફેક્શન સામે લડવામાં પણ ખૂબ ફાયદો જોવા મળે છે. વિટામિન B કોમ્પ્લેક્સના વિવિધ વિટામિનો હોવાના કારણે લોહી શુદ્ધિ કરવાની ક્રિયામાં સરસવનું શાક ખૂબ જ ફાયદાકારક છે. એન્ટી કેન્સરસ એક્ટિવિટી પણ ધરાવે છે. પ્રોસ્ટેટનું કેન્સર છે, આંતરડાનું કેન્સર છે, મોઢાના કેન્સર છે વગેરેને આવતા અટકાવવા માટે નિયમિત રીતે જો સરસવનું શાક ખાવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. આ ઉપરાંત આ બધા વિવિધ પ્રકારના વિટામિનો, ખનિજ ક્ષારોના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પરિણામે સિઝનલ ફ્લૂ વગેરે જેવા ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે. સરસવના શાક ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થવાથી શરીરમાં યોગ્ય ન્યુટ્રિશન, પોષણ વગેરે મળવાના કારણે શરીરની વૃદ્ધિ થાય છે